મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસ કાર્યો માટે ₹3,850 કરોડના ચેક અર્પણ. નાગરિકોની માળખાકીય સુવિધામાં થશે ધરખમ વધારો. 17 મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડની ફાળવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર. કહ્યું, મીડિયામાં બતાવાતા તૂટેલા રોડ રસ્તાને હકારાત્મક લઈ ગુણવત્તાસભર કામ માટે આગળ વધો. નાગરિકોની સેવા ટ્રાન્સપરન્ટ, ટેકનોલોજી ગિવન, સિટીઝન સેન્ટ્રિક, એકાઉન્ટેબલ હોય તે સમયની માંગ. વિકસિત ભારતની વાત વચ્ચે નાની નાની ફરિયાદો ઊભી કરે છે મોટી મુશ્કેલી. હવામાન વિભાગની આગાહી મુજબ જામ્યો વરસાદી માહોલ. શહેરામાં 2 કલાકમાં 2.5 ઇંચ તો બાલાસિનોરમાં 1.5 ઇંચ વરસાદ. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરી. અમદાવાદ, ખેડા, મહીસાગરમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાત માટે આપ્યું ઓરેન્જ અને યલો એલર્ટ. અષાઢમાં અનરાધાર મેઘ વર્ષાથી જગતનો તાત હરખાયો. વાવણી બાદના વરસાદથી ડાંગર પાકને મળ્યું જીવનદાન. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 70.60%. રાજ્યના 206 જળાશય પૈકી 25 સંપૂર્ણ ભરાયા. મહેસાણામાં વિસનગર ખાતે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે જોડાઈ ત્રિરંગા યાત્રા. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાષ્ટ્ર નિર્માણનું પ્રતીક બની છે ત્રિરંગા યાત્રા. રેલી દરમિયાન વિશાળ ત્રિરંગાએ જમાવ્યું આકર્ષણ. સંસદ ભવન પરિસરમાં મળી એનડીએ સંસદીય દળની મંગલ મિલન બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ રહ્યા ઉપસ્થિત. પીએમ સહિત એનડીએ સાંસદોએ તિરંગો લહેરાવીને વંદે માતરમના લગાવ્યા નારા. ઝારખંડ આંદોલનના પડઘા સડકથી માંડીને સંસદ સુધી. ભાજપ સાંસદોએ બેનર લઈને રાહુલ ગાંધી પાસે માંગ્યા જવાબ. સાંસદોએ કહ્યું, વિદ્યાર્થીઓ માટે બેવડું વલણ કેમ? શા માટે ચર્ચાથી ભાગી રહ્યા છે રાહુલ ગાંધી? વિપક્ષના અડિયલ વલણથી ચોમાસુ સત્રનો 17મો દિવસ બપોર સુધી વેડફાયો. ચોમાસુ સત્રના માત્ર 3 દિવસ બાકી. મહત્વના બિલ માટે અવરોધ. સ્પીકરે કહ્યું, સદન ન ચાલવાથી મારું મન વ્યથિત. ગૃહમંત્રી ચર્ચા માટે તૈયાર, તો પછી વિપક્ષની સંમતિ કેમ નહીં? ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસે 50 વર્ષોના નુકસાનના વળતરની કરી માંગણી. ઈરાન સામે મૂકી શાંતિ સમજૂતીની નવી શરતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાના પ્રયત્નોમાં આવી શકે છે મુશ્કેલી. અને અમેરિકા ઈરાન વચ્ચે હાલક ડોલક પરિસ્થિતિમાં ભારતીય શેરબજાર સુસ્ત. BSE 400 પોઈન્ટ ગગડ્યો. બેન્કિંગ અને FMCG શેરમાં વધુ વેચવાલી. ક્રૂડ ઓઇલના ભાવ રાતોરાત 5% વધીને $90 પ્રતિ બેરલની નજીક. રૂપિયો ડોલર સામે 8 પૈસા નબળો.